ગુજરાત ઉપરથી અત્યારે વરસાદના વાદળો છે એ હટી ગયા છે અને જે સિસ્ટમો બની રહી છે બંગાળની ખાડી અને એ બધા જ વિસ્તારની આસપાસ એની અસરો અને એ સિસ્ટમ મજબૂત પણ ત્યાં થઈ રહી છે। તો ગુજરાતમાં હવે વરસાદ ક્યારે પડવાનો છે, નવો રાઉન્ડ ક્યારે શરૂ થવાનો છે, સાથે જ એવા વિસ્તારો એટલે કે કચ્છ છે, દેવભૂમિ દ્વારકા છે, જામનગરવાળો પટ્ટો છે જ્યાં ઓછો વરસાદ પડ્યો છે ત્યાં હવામાન નિષ્ણાંત શું કહી રહ્યા છે કે ક્યારે વરસાદ પડવાનો છે વિસ્તારથી સમજીશું। પહેલા વિંડીના માધ્યમથી તમે જુઓ કે ગુજરાતમાં આજના દિવસમાં ક્યાં વરસાદ સૌથી વધારે પડ્યો તો દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડ્યો છે, સાથે જ મધ્ય ગુજરાતના અમુક ભાગોમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠામાં વરસાદ પડ્યો છે। ધીરે ધીરે આપણે 16 તારીખે જઈએ તો તમે જુઓ કે એ સિસ્ટમ જે આપણા ઉપરથી ધીરે ધીરે પસાર થઈ હતી એ ધીરે ધીરે મધ્યપ્રદેશ તરફ ગઈ। અહીંયા એ સિસ્ટમની અસર છે। અત્યારે ગુજરાતમાં 16 તારીખે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અમુક ભાગો સાથે જ ઉત્તર ગુજરાતમાં વરસાદની સંભાવના છે। કચ્છમાં હજી એટલો વરસાદ નથી પડી રહ્યો। બીજી બાજુ દેવભૂમિ દ્વારકાથી લઈને જામનગરનો જે પટ્ટો છે એ અત્યારે સૂકો ભટ્ટ અત્યાર સુધીમાં દેખાય છે, ત્યાં સૌથી વધારે ઓછો વરસાદ પડ્યો છે। હવામાન નિષ્ણાંતો સાથે જ્યારે આ વિષય પર વાત કરી, કારણ કે આ ગંભીર વિષય છે કે અમુક વિસ્તારોમાં ખૂબ વધારે વરસાદ પડે, અમુક વિસ્તારમાં સાવ વરસાદ ન પડે, તો એ ગંભીર વિષય છે। તો એમનું એવું કહેવું હતું કે અત્યારે જે સિસ્ટમો બની રહી છે એટલે તમે જુઓ કે બંગાળની ખાડીમાં અત્યારે સિસ્ટમ બની છે તો એની અસર અને એ સિસ્ટમ કઈ દિશા તરફ જાય છે એના બધા ટ્રેક હવે આ વખતે બદલાઈ ગયા છે। છેલ્લા કેટલાય સમયથી સિસ્ટમોના ટ્રેક બદલાતા આવ્યા છે એટલે જ્યારે બંગાળની ખાડીમાં સિસ્ટમ બને એ સંભવિત રીતના આપણે કહીએ એમ કે મહારાષ્ટ્ર થઈ અને ધીરે ધીરે આગળ વધી અને અરબી સમુદ્ર તરફ આગળ વધવી જોઈએ, પણ આ વખતે એવું નથી થયું। એના ટ્રેક બદલાઈ રહ્યા છે, એ નેપાળ તરફ જઈ રહ્યું હોય કે પછી ઉપરના પ્રદેશો તરફ સિસ્ટમ આગળ વધે એના કારણે બધું ઘણું ખોરવાયું છે। અલ નીનોની અસર છે, સાથે જ અત્યારે આયોડી પોઝિટિવ તરફ જઈ રહ્યો છે એટલે કે એની પણ થોડી ઘણી અસરો છે। એના કારણે વરસાદ તો સારો પડે, સિસ્ટમો બને, પણ અત્યારે એની અસરો દેખાઈ રહી છે। એટલે તમે જુઓ કે મોન્સૂન ટ્રફ જે છે એ ધીરે ધીરે આગળ વધી રહ્યો છે। દરિયાકાંઠાના વિસ્તારમાં વરસાદ દેખાશે। અલગ અલગ જે સિસ્ટમ બની હતી એટલે બંગાળની ખાડીમાં મજબૂત સિસ્ટમ છે, એના સિવાય તમે જુઓ મધ્યપ્રદેશમાં એક સિસ્ટમ છે, બાકી પાકિસ્તાન તરફથી એક સિસ્ટમ ધીરે ધીરે આવવાની છે, એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમની અસર રહેવાની છે। પણ હવે જે વરસાદનો રાઉન્ડ આવશે એટલે કે આ મહિનો જે વરસાદ પડશે, મહિનાના અંતમાં એક સિસ્ટમ હશે એની અસર થવાની છે અને ધીરે ધીરે એ કચ્છના ભાગમાં અને સાથે જ દેવભૂમિ દ્વારકા અને દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ લઈને આવી શકે છે। પણ ત્યાં સુધી આ મહિનામાં કોઈ એવી મજબૂત સિસ્ટમ નથી બની રહી જેની અસરો આપણે ખૂબ થાય અને અમદાવાદમાં કે પછી ગુજરાતમાં, માફ કરજો, ગુજરાતમાં એની કોઈ અસર થાય કે ગુજરાતમાં ભયંકર વરસાદ પડે એવું નથી દેખાઈ રહ્યું। 24 તારીખની આસપાસ અહીંયા તમને સિસ્ટમ દેખાતી હશે, હજી તો આ મેપમાં બહુ બધા બદલાવ આવશે, પણ 24-25 તારીખની આસપાસ એ છેલ્લું અઠવાડિયું જ્યારે હશે આ મહિનાનું, એ છેલ્લા અઠવાડિયામાં એક મજબૂત સિસ્ટમ બનવાની છે। મજબૂત સિસ્ટમ એ મધ્યપ્રદેશની આસપાસ મહારાષ્ટ્રની વચ્ચે બને અને એના કારણે ગુજરાતમાં ફરીથી વરસાદ આવે એવી સંભાવના છે। ત્યાં સુધી ક્યાંય જ ભારે વરસાદ પડે એવું નથી દેખાઈ રહ્યું। કચ્છ, દેવભૂમિ દ્વારકામાં કેમ ઓછો વરસાદ પડ્યો અને ત્યાં ક્યારે ભારે વરસાદ પડવાનો છે તે હવામાન નિષ્ણાંત પરેશભાઈએ જે કહ્યું તે સાંભળો। જો અત્યારે પાયલબેન એવું છે, આમાં બંગાળની ખાડીની સિસ્ટમના મુખ્ય ટ્રેક જો તમે આ વર્ષના જોયા હોય તો મોટા ભાગની જે સિસ્ટમ છે એ મધ્યપ્રદેશ બોર્ડરથી છોટાઉદેપુર, દાહોદ, ગુજરાત સુધી આવે। ઘણી વખત એક સિસ્ટમ આપણે અમદાવાદ સુધી પણ પહોંચી હતી અને અમદાવાદ થઈને પછી રાજસ્થાન ઉપર ગઈ। મોટા ભાગે બંગાળની ખાડીની સિસ્ટમ છે એ તો ગુજરાત ઉપર આવીને પશ્ચિમમાં દ્વારકા સુધી કે કચ્છના પશ્ચિમ છેડા સુધી જવી જોઈએ, પણ એ મધ્ય ગુજરાત કે ત્યાંથી આગળ આવી અને ઉત્તર ગુજરાત ઉપર થઈ અને રાજસ્થાન તરફ જાય છે। એનું ટેકનિકલ કારણ એ છે કે જે અરબ સાગર છે ને એમાં પણ અરબ સાગરના જે ઉત્તર ભાગો છે એટલે કે કચ્છ, પાકિસ્તાન અને સૌરાષ્ટ્રના પશ્ચિમ ભાગો એ તરફનો જે સમુદ્ર છે એ સમુદ્રી તાપમાન છે ઊંચું છે, જેથી કરીને ત્યાંથી પવનો છે ગરમ પવન આવી રહ્યા છે। એટલે બંગાળની ખાડીની સિસ્ટમ છે એને પશ્ચિમમાં જવાની જગ્યાએ એને એ પવનો છે એ આગળ વધતા અટકાવે છે। 700 એચપીએ લેવલે ખાસ કરીને એ પવનની વધારે અસર છે, જેથી કરીને સિસ્ટમ ઉત્તર તરફ ખસી જાય છે અને એને કારણે બેન પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર આ વર્ષે વરસાદનું પ્રમાણ ઓછું રહ્યું છે। પણ હવે ધીમે ધીમે સોમાલિયન જેટ છે એ મજબૂત બન્યા છે, જેને કારણે ઉત્તર જે ભાગો છે અરબ સાગરના ઉત્તર ભાગો એનું તાપમાન હવે ધીમે ધીમે ઘટી રહ્યું છે અને એ તાપમાન ઘટી રહ્યું છે એટલે બંગાળની ખાડીની જે સિસ્ટમ છે એ પણ લગભગ હવે પશ્ચિમ તરફ જશે। એટલે હવે પછી ઓગસ્ટ એન્ડમાંથી આપણે ઓગસ્ટના છેલ્લા અઠવાડિયાથી જે વરસાદની રાઉન્ડની શરૂઆત થશે એ મારું એવું વ્યક્તિગત માનવું છે કે બેન એ પછી પશ્ચિમ સૌરાષ્ટ્ર હોય, દ્વારકા, જામનગર, પોરબંદર હોય, કચ્છના ભાગો હોય, બીજા પણ ઘણા બધા ઉત્તર ગુજરાત હોય, સૌરાષ્ટ્ર હોય, મધ્ય ગુજરાત હોય, દક્ષિણ ગુજરાત હોય, બધા જ ને સારા વરસાદનો લાભ આપશે। આ એક ચોક્કસ છે
કે અત્યાર સુધી ઘણા બધા વિસ્તાર એવા છે કે જે દુષ્કાળગ્રસ્ત ગણી શકાય, જેમાં પશ્ચિમ દ્વારકા. સૌરાષ્ટ્ર, દ્વારકા, જામનગર, પોરબંદર હોય, દાહોદના 1-2 સેન્ટર ગણી શકાય. ઉત્તર ગુજરાતમાં પણ અમુક સેન્ટર, અમીરગઢ હોય કે વગેરે, એ વિસ્તારનું એવું પરફોર્મન્સ ખૂબ નબળું રહ્યું છે કે જેને દુષ્કાળગ્રસ્ત ગણી શકાય. બાકીના જે તમામ વિસ્તારો છે એમાં ઘણી જગ્યાએ સારું છે તો ઘણી જગ્યાએ મધ્યમ છે. પણ ઓલ ઓવર ગુજરાતમાં જે 25 ઓગસ્ટથી જે વરસાદની શરૂઆત થશે, 6 સપ્ટેમ્બર સુધીમાં સારા એવા વરસાદનું પ્રમાણ જોવા મળશે અને સપ્ટેમ્બર મહિનામાં એકંદરે વરસાદ ખૂબ સારો રહે તો પછી જે અત્યાર સુધી આપણે પાણીની ઘટ ગુજરાતની અંદર હજુ પણ અનુભવી રહ્યા છીએ એ પાણીની ઘટ પૂર્ણ થઈ જાય